પહેલી ગોળી ચલાવી મંગલ પાંડેએ અને લાઠીઓ ખાધી લાલા લજપતરાયે. કાળા પાણીની સજા થઈ વીર સાવરકરને અને એક સેના બનાવી સુભાષચંદ્ર બોઝે. ગોળીઓ ખાધી ચંદ્રશેખર આઝાદે અને ફાંસી થઈ સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહજી. છતાં પણ ઘણા લોકોને લાગે છે કે આઝાદી માત્ર એક ચરખાથી મળી છે. કહેવાનો મર્મ બસ એટલો છે કે આઝાદી ક્યારેય એક વ્યક્તિ કે એક વિચારથી નથી મળતી. જ્યારે હજારો કુરબાન થયા છે ત્યારે ભારત દેશ આઝાદ થયો છે. જો કોઈ એક વ્યક્તિએ આપણને અહિંસા, સ્વદેશી અને આત્મનિર્ભર બનતા શીખવ્યું તો આપણા શહીદોના લોહીએ આપણને ક્યારેય પણ ઝૂકવું નહીં એ શીખવ્યું. આપણને મળેલી આઝાદી એ કોઈ ભેટ નથી, પરંતુ હજારો બલિદાનોનો હિસાબ છે. એટલા માટે જેમણે રક્ત વહાવ્યું એમને પણ નમન, અને જેમણે રસ્તો બતાવ્યો એમને પણ નમન. ભારત કોઈ એક વિચાર પર નહીં પરંતુ જન ગણ મનની એકતા પર ચાલે છે. આ વાત પર તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવો, અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં વંદે માતરમ જરૂર લખો. જય હિન્દ.